જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ફરીથી આવી ગયા છે એક નવા બ્લોગમાં. અને અત્યારે હું આવી ગયો છું સ્કૂલથી આવી ગયો છું. અને અત્યારે વાગી ગયા છે આપણે 8 વાગી ગયા છે. અને હું અત્યારે જમી લીધું છે. અત્યારે હું ટીપુનો દાદો છું અને બાકી બધા હંતાણા છે. હું ગણું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 આઉચ. અને હવે આપણે દા દેવા જ આવી છીએ. અને આપણે તાબે જોવા જઈએ. આ કોઈ નથી. કોઈ નથી ગાઈસ. હવે છેલ્લે છે બાય હેઠેથી જોઈ તો અવાજ એવો છે કે ક્યાંકથી તો અવાજ એવો છે. અહીંયા ક્યાંક તો છે નહીં ને. આમેન ધાબે છે. આ મહાદેવનું ટીપું છે. મહાદેવનું ટીપું પડી ગયું છે ભાઈ. આપણે આમેન ધાબે જઈએ જલ્દી. જેમ્સનું ટીપું. હાલો જેમ્સ ભાઈનું ટીપું પડી ગયું છે. બાકી બધાને ગોતવાનું. મહાદેવનું ટીપું પડી ગયું છે. મહાદેવનું ટીપું. હાલો આપણે જેનિલભાઈ બાકી આમાં કંઈ દેખાતું નથી. એલા મારો ફેસ તો દેખાય છે ને ગાઈસ. અહીંયાથી ઉતરી જાય હેઠા. જેનિલનું ટીપું. જેનિલનું ટીપું થઈ ગયું છે. જો ટીપું હવે તું દૂધ પાવલીશ રહેવા દે. અને હવે આપણે ટીપું રમી લીધું છે. અને હવે આપણે ગોડાઉને જમીન મળવી. ઘરેથી આવી ગયા છે ને અત્યારે ગોડાઉને જમવા આવ્યા છે. અને આજે જો ભરેલા રીંગણાનું શાક છે, પછી રોટલા છે અને છાશ છે. આ છાશનું ખોલતો દીદી. તો છાશને આખી બહુની ભરેલી. અને અહીંયા મારી મમ્મી જો પાપડ શેકે છે. બહુ સોનલ માસી ઠંડી લાગે ને? બહુ ઠંડી લાગે છે ઓ અહીંયા આગળ. ગોડાઉને જ લાગે ને અહીંયા. બહુ ઠંડી લાગે છે. અને હવે આપણે છે ને જમી લેવી. આ સોનલ ગોડાઉનેથી જમીન આવી ગયા છીએ. અને આપણે કાલના વ્લોગમાં મળી. અને અત્યારે જો મારી મમ્મી અહીંયા હાડીઓ હંકેળે છે. મામીની જો કેટલી બધી હાડીઓ કાઢી છે મામીએ. આટલી બધી હાડીઓ કઢાય મામી. અને હું કાલના વ્લોગમાં મળું. અને જો તમે અમારા ચેનલમાં નવા હો તો અમારા ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.